સુરક્ષાના ભાગરૂપે કરવામાં આવી છે. સાથે ડીજેને લઈને કોઈ વિશેષ કોઈ પરવાનગી આપવામાં આવી છે. આજે કતલની રાત અને આવતીકાલે તાજિયાના વિસર્જનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં 196 તાજીઓ જુદા જુદા વિસ્તારોમાં સ્થાપિત થયેલા છે અને આ તાજીઓને વિસર્જન આવતીકાલે સરસિયા તળાવ અને અન્ય 9 જગ્યાએ થનાર છે. આ અંગે શહેર તાજિયા કમિટી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક હોલ્ડર્સ સાથે આપણે ડિટેલમાં બેઠકોનું આયોજન કરીને કરવાની થતી પૂર્વ તૈયારીઓ આપણે કરી છે અને વિસર્જન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલન કરીને એમના સાથે સંકલન કરીને ત્યાં જેટી, તળાપાઓ, ઇલ્યુમિનેશન અને અન્ય જરૂરી પરિબળો, લોજિસ્ટિક્સ, ઓપરેશન સપોર્ટ સિસ્ટમને પણ ઊભા કરી છે. આજે અને આવતીકાલે યોજનારા કાર્યક્રમ માટે વડોદરા શહેર પોલીસ તરફથી આપના તમામ અધિકારીઓનો ડીસીપી, 13 એસીપી, 2000 જેટલા કોન્સ્ટેબલરી, 200 જેટલા સબ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ આમાં ભાગ લેનાર છે અને સાથે સાથે બહારથી પણ એક ડીસીપી, 7 એસીપી ને 15 પીઆઈ, પીએસઆઈ કક્ષાના અધિકારીઓ આવેલા છે અને સાથે સાથે 4 કંપની એસઆરપીએફને પણ તૈનાત કરી છે. સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણે એ કંપની રેપિડ એક્શન ફોર્સને પણ આપણે તૈનાત કરી છે. તો શહેર પોલીસ અને બહારથી આવેલા અધિકારીઓ તૈયાર કરવામાં આવેલ ડિટેઇન્ડ પ્લાનિંગ મુજબ, એટલે સંવેદનશીલ પોઈન્ટ, પુશિંગ સ્ક્વેડ્સ, ફિક્સ્ડ પોઈન્ટ્સ, ધાબા અને ડીપ પોઈન્ટ્સ, આ બધા બંદોબસ્ત વ્યવસ્થિત રીતે ગોઠવી દેવામાં આવેલ છે. તે ઉપરાંત આપણે કન્ટિન્જન્સી પ્લાનના ભાગરૂપે આપણે વરુણ, વજ્ર, એન્ટી રાઇટ ટીમ આ પણ તૈનાત રહેશે અને સરસિયા તળાવ ખાતે ફાયર સર્વિસીસના સાથે સાથે એસડીઆરએફના એક પ્લેટૂન પણ તૈનાત રહેશે, જેથી કરીને કોઈ એપિસોડ્સ ઓફ ડ્રાઉનિંગ કે એક્સિડન્ટ કે ફેટાલિટીના કિસ્સા ન બને તે માટે નિષ્ણાત રવૈયા સાથે ત્યાં તૈનાત કરવામાં આવી રહ્યું છે. સમગ્ર તાજિયા પ્રોસેશન દરમિયાન ટ્રાફિકને કોઈ નડતરરૂપ ના બને, નાગરિકોને અસુવિધા ના થાય તે માટે આપણે ટ્રાફિક ડાયવર્શન પ્લાન પણ જાહેરાત કરી પ્રોહિબિટરી ઓર્ડર જાહેર કરી છે. તો માર્ગ ઉપર આવતા જે નિર્બંધિત વિસ્તારોમાંથી લોકો પ્રસારિત ના થાય, વાહનો લાવવાની પ્રયાસ ના કરે તેવા નગરજનોને પણ આપણે વિનંતી કરીએ છીએ. સાથે સાથે જે તમામ બંદોબસ્ત વ્યવસ્થા દરમિયાન પણ કોઈ પણ એમરજન્સી, કોઈ અકસ્માતના કે હેલ્થ એમરજન્સીના કિસ્સાઓ બને, નાગરિકો ડાયલ 100, ડાયલ 112ના માધ્યમથી આપણે સંપર્ક કરી શકશે. તો આપણે એમ્બ્યુલન્સ કે અન્ય એમરજન્સી સર્વિસીસના રિસ્પોન્સ માટે પોલીસ મદદરૂપ થઈને આવા એમરજન્સીને પહોંચી વળવા માટે પણ શહેર પોલીસ પ્રયાસ કરશે.